જય દ્વારિકાધીશ, કેમ છો? બધા મજામાં અને મજામાં જશો, કેમ કે આપના વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. તો ગાઈસ, આજના વિડીયોમાં એવું હતું કે અમે મસ્ત મજાના વહેલા ઉઠીને રેડી થઈ ગયા. રેડી થઈને એમ કે કોલેજે ગયા. મસ્ત મજાનો લેક્ચર ભર્યો. લેક્ચર ભરીને હું લાઇબ્રેરીમાં ગઈ. લાઇબ્રેરીમાં જઈને એમ કે થોડું ઘણું શું કહેવાય, લાઇબ્રેરીમાં કનેક્ટ કરીને અમે જોતા હતા ફોન. તમારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે લાઇબ્રેરીથી હવે હાલો આઈટીઆઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. હે, મેં કીધું શું થયું? હાલો તો કંઈ નહીં, આઈટીઆઈ જઈએ. આઈટીઆઈ ગયા, આઈટીઆઈ પહોંચ્યા. આઈટીઆઈ પછી સરનો લેક્ચર સાંભળ્યું. લેક્ચર શીખવાડવાનું હતું બીજું કંઈ નહીં, તમે ઊંધું ન સમજતા. અને બીજું શું થયું ખબર ને, મસ્ત મજાનો બ્રેક પડ્યો ને તો આજે જમવાનું બહુ મસ્ત હતું. શું હતું ખબર છે? ઇડલી સાંભર, પકોડા, પછી મારા 2 પડીકા. હું તમને ખબર જ છે, હું બધું મૂકી શકું પણ પડીકા નહીં. પછી શાક રોટલી ને એમ કેટલું બધું હતું. મેં નાસ્તો કરીને એમ કે હમણાં તો ભેલ પછી બધું પ્રોગ્રામ હતો. જમવાનું મસ્ત મજાનું હતું જ. અને પછી ઘરે આવીને હાલીને મસ્ત મજાના થાકી ગયા. તો ને આજે તો શું કર્યું ખબર? આઈટીઆઈ જઈને બસ મેં શું કર્યું ખબર? એટલું એમ કે સિરિયલ જ જોયું. કેમ કે મેં કેટલા દિવસ થયા હું જે સિરિયલ જોઉં છું ને એ મેં જોઈ જ નથી. આજે મેં બહુ મજા આવી. આજે સર હતા ને એમ કે અમે બધા જેને ગમે એ કરતા હતા અને હું તો સિરિયલ જોતી હતી. મને સિરિયલ જોવા બહુ ગમે છે. અને તમને પણ જે કોઈ સિરિયલ જોતા હોય ને, તુમસે તુમ તક, એ કોમેન્ટમાં કહેજો. અને તમે કોમેન્ટ કેમ નહીં કરતા? કંઈક સારી કોમેન્ટ કરો એટલે મને મોટિવેશન મળે તો હું વિડીયો શૂટ કરું. જો તમે મોટિવેશન નહીં દો મને તો હું વિડીયો શૂટ શું કરીશ? મને ખબર તો હોવી જોઈએ હું કેવો વિડીયો શૂટ કરું, કેવી રીતના બનાવું. કંઈ કહો તમે મને, કંઈ નહીં, કોમેન્ટમાં કહેજો અને મારે સપોર્ટ કરતા રહેજો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે.